તો અહીંયા પ્રશ્ન છે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પોઝિટિવ એક્સ એક્સિસની દિશામાં ગતિ કરી રહ્યું છે. તમને એવું કીધું છે કે કાર્ટેઝીય ફ્રેમમાં આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો આ 4 ઓપ્શનમાંથી કયા હશે? તો આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પોઝિટિવ એક્સ એક્સિસની દિશામાં ગતિ કરી રહ્યું છે, એટલે કે આઈ કેપની દિશામાં ગતિ કરી રહ્યું છે. બીજી વસ્તુ કે વિદ્યુત ચુંબકીય તરંગની દિશા એ હંમેશા E ક્રોસ B વડે આપવામાં આવે છે, E ક્રોસ B. તો E ક્રોસ B આપણે કેવી રીતે લઈએ કે જેથી આપણને આઈ કેપ મળે? કેમ કે પ્રસરણની દિશા છે એ આઈ કેપમાં છે અને જે E ક્રોસ B વડે આપવામાં આવે છે. તો જો આપણે E તરીકે જે કેપ અને B તરીકે કે કેપ લઈએ, જે ક્રોસ કે, તો જ આપણને આઈ મળે. આટલી ક્લિયર વાત છે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ EY હોવું જોઈએ અને ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે કે કેપ છે એટલે કે એ Z હોવું જોઈએ. ક્લિયર? તો EY અને BZ એ આપણા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો હોવા જોઈએ. EY BZ. સો EY BZ એટલે કે ત્રીજો ઓપ્શન એ સાચો જવાબ છે.